ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 37મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રશ્ન કરવામાં આવ્યો એ પ્રશ્ન 36મા શ્લોકમાં આપણે જાણી ચૂક્યા। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે આ જે પુરુષ છે એ કયા કારણથી કર્મનું આચરણ, પાપ કર્મનું આચરણ કરે છે, ન ચાહતા હોવા છતાં પણ બલપૂર્વક પ્રેરાઈને પાપાચરણ આ પુરુષ કયા હેતુથી કરે છે, એવું કયું કારણ છે કે જેના કારણે સ્વધર્મનો પરિત્યાગ કરીને પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર 37મા શ્લોકમાં આપી રહ્યા છે, જેનો આપણે ઉચ્ચારણ પણ કરી ચૂક્યા। અને ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત જે અવતરણ છે એનો પણ આપણે વિચાર કરી ચૂક્યા। તો જો ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને જે ઉત્તર આપ્યો
37મા શ્લોકથી. તો ભગવાન ભાષ્યકાર ઉત્તર શ્લોક એવા 37મા શ્લોકનું ભાષ્ય કરતા પહેલા શ્રી ભગવાન ઉવાચ એવો જે શબ્દ પ્રયોગ જે અહીંયા જોવા મળે છે એ ભગવાન શબ્દનો અર્થ સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર બતાવે છે કે ભગવાન કોને કહેવામાં આવે. સર્વ પ્રકારના અનર્થનું કારણ અને આ જે વૈરી છે એ ભગવાન શ્રી કૃષ્ણ 37મા શ્લોકમાં બતાવવા જઈ રહ્યા છે. તો એ પહેલા અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર દેવાવાળા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એની અંદર ભગવાન શબ્દનો અર્થ ઘટે છે. એટલે ભગવાન શબ્દનો અર્થ વિષ્ણુ પુરાણના 2 શ્લોકોના ઉદ્ધરણના માધ્યમથી અર્થ કર્યો. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય ષण्णां ભગ ઇતિંગના. ઐશ્વર્યાદિ જે 6 ગણાવ્યા એ 6 એટલે કે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. મોક્ષથી અભિપ્રાય છે મોક્ષનું કારણ જ્ઞાન. આ જે વાસુદેવની અંદર નિત્ય અપ્રતિબદ્ધ રૂપથી અને સમસ્ત રૂપથી જેની અંદર આ 6 ભગ વિદ્યમાન હોય છે એને ભગવાન કહેવામાં આવે છે. પછી ઉત્પત્ત્યાદિ વિષયક વિજ્ઞાન જેને છે એને પણ એ વાસુદેવને ભગવાન કહેવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરનું ભાષ્ય કરતા પહેલા ભગવાન ભાષ્યકારે ભગવાન શબ્દનો અર્થ બતાવ્યો. હવે જો શ્લોકનું ભાષ્ય કરે છે કે જે શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો ઉત્તર છે એ જોઈએ આપણે. તો ઉચ્ચારણ તો આપણે કરી ચૂક્યા. અને સંધિ વિગ્રહ પણ જોઈ લઈએ. કામ એશ, ક્રોધ એશ, શું ઉચ્ચારણ બાકી છે તો જોઈએ. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ. કામ એષ, ક્રોધ એષ, રજો ગુણ સમુદ્ભવઃ
મહાશનો મહાપાપમાં વિદ્યેનામિહ વૈરિણમ. સંધિ વિગ્રહ છે. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશન મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ. હવે આપણે ભાષ્યનું ઉચ્ચારણ કરીશું અને ભાષ્યમાં શ્લોકના પદો જે રીતે ભગવાન ભાષ્યકારે પંક્તિમાં વણ્યા છે એ પણ આપણે અલગથી જોઈ લઈએ. તો સર્વપ્રથમ જો કામ એષ એ મૂળ શ્લોકના પદ ગ્રહણ કર્યા છે. સર્વલોક શત્રુ યન્નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીનામ સ એષ કામઃ પ્રતિહતઃ કેનચિત ક્રોધત્વેન પરિણમતે અતઃ ક્રોધઃ અપી એષ એવ. એમાં જે ક્રોધઃ અને એષ એ મૂળ શ્લોકના છે, એની પર બોલ્ડ કરવું. ક્રોધ અપી છોડી દેવાનું, પછી એષ એવ. રજોગુણ સમુદ્ભવ. રજોગુણ સમુદ્ભવ એ મૂળ શ્લોકનું પદ છે. રજશ્ચ તદ્ગુણશ્ચ રજોગુણ સ સમુદ્ભવ યસ્ય સ કામઃ રજોગુણ સમુદ્ભવ. રજોગુણસ્ય વા સમુદ્ભવ કામો હિ ઉદ્ભૂતઃ રજઃ પ્રવર્તયન પુરુષં પ્રવર્તયતિ તૃષ્ણયા હિ અહં કારિત ઇતિ દુઃખિતાનાં રજઃ કાર્યે સેવાદૌ પ્રવૃત્તાનાં પ્રલાપઃ શ્રૂયતે. પૂર્વાર્ધનું ભાષ્ય અહીંયા સુધી થઈ ગયું. હવે ઉત્તરાર્ધ. મહાશનો. મહાશનો એ મૂળ શ્લોકનું પદ છે. મહદ અશનમ અસ્ય ઇતિ મહાશનઃ અત એવ મહાપાપમાં. મહાપાપમાં એ પણ મૂળ શ્લોકનું પદ છે. કામેન હિ પ્રેરિતો જંતુ પાપમ કરોતિ અતઃ વિદ્ધિ એનમ. વિદ્ધિ એનમ એ બેઉ પદ જે છે એ પણ મૂળ શ્લોકના પદ છે. કામમ ઇહ. ઇહ જે પદ છે એ પણ મૂળ શ્લોકનું પદ છે. સંસારે વૈરિણમ. વૈરિણમ એ પણ મૂળ શ્લોકનું પદ છે. તો આ રીતે આપણે ભાષ્યનું ઉચ્ચારણ કર્યું અને ભાષ્યમાં જે રીતે શ્લોકસ્થ પદો જે જોડેલા છે એ આપણે જોઈ ચૂક્યા. હવે જોઈએ આપણે ભાષ્ય. તો અર્જુનનો પ્રશ્ન શું છે કે અયમ પુરુષ એટલે કે આ પુરુષ કયા એવા કારણથી ઈચ્છા ન હોવા છતાં પણ પાપ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે. તો ભગવાન એ જે પાપાચરણમાં કારણરૂપ જે હેતુ છે, અર્જુને હેતુ પૂછ્યો છે ને, તો પાપાચરણમાં જે હેતુ છે એ બતાવે છે. કે છે કામ એશ. એશ એટલે કે હે અર્જુન, તે જે હેતુ પૂછો છે પુરુષના પાપાચરણનું
કારણ જે હેતુ છે એ કોણ છે? તો કયું? કામ. શું છે? કામ. એ કામ છે જેનાથી આ પુરુષ ઈચ્છા ન હોવા છતાં પણ પાપ કર્મ કરવા માટે તૈયાર થાય છે. એટલે કે સ્વધર્મનો પરિત્યાગ કરી અને પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થાય છે. કોણ છે? કામ. કામ એશ. એશ એટલે આ કામ છે. અને પાછો આ કામ જે છે એ કેવલ તારો જ શત્રુ નહીં, પણ સર્વલોક શત્રુ, સર્વલોકનો શત્રુ છે. તો સર્વલોકનો શત્રુ એવો આ જે કામ છે કે જેનાથી આ જે મનુષ્ય છે એ ઈચ્છવા ન હોવા છતાં પણ પાપ કર્મની અંદર પ્રવૃત્ત થાય છે. જો કામ છે એ સર્વલોકનો શત્રુ છે એ આગળ સ્પષ્ટ કરે છે. યન નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીનામ. પ્રાણીઓને જે સર્વ પ્રકારના અનર્થની પ્રાપ્તિ થાય છે એનું નિમિત્ત જે છે એ આ કામ. કામનાને નિમિત્ત જ પ્રાણીઓને સર્વ પ્રકારના અનર્થની પ્રાપ્તિ થાય છે. અને પ્રાણી અનર્થની અંદર એ અનર્થને પ્રાપ્ત કરે છે અને અનર્થના કારણે દુઃખી થાય છે. શેના કારણે? કામ. એટલે કે સંસારના પદાર્થો લેવાની ઈચ્છા, એનું નામ છે કામ. એટલે આના કારણે પુરુષની મનોવૃત્તિ કેવી હોય છે? આજ આને લૂંટું, કાલ તેને લૂંટું. તો આવા પ્રકારનું જે મનોરાજ્ય છે સજ્જનો, એ સંસારના પદાર્થો ભેગા કરવાની, પ્રાપ્ત કરવાની જે અત્યધિક પ્રબળ ઈચ્છા, એટલે એ માટે થઈને પ્રાણી અનર્થનો ભાગીદાર થાય છે. એ આપણે લોકમાં પણ જોઈએ છીએ. એટલે જે નિષ્કામ છે એને કોઈ દુઃખ હોતું નથી. જે કઈ દુઃખ છે, અનર્થ છે સજ્જનો, એ કામના અર્થાત ઈચ્છાના કારણે છે. પ્રાણીઓની અનર્થની પ્રાપ્તિ નું નિમિત્ત જે છે એ આ કામના છે. પછી આગળ ભગવાન શું કહેજો? સ એષ કામ પ્રતિહત કેનચિત ક્રોધત્વેન પરિણમતે. જો ભગવાને શ્લોકમાં શું કહ્યું? એષ કામ, એષ ક્રોધ. આ બંનેને કારણ બતાવ્યા, કામ અને ક્રોધ. એષ કામ, એષ ક્રોધ. એટલે પાપાચરણમાં નિમિત્ત કારણ જે છે ક્રોધ અને કામ બેવું છે. ક્રોધ અને કામ બેવું છે. તો ભગવાન જે છે કામ અને કામને જ ક્રોધ કહે છે. એષ કામ, એષ ક્રોધ. તો કામની અંદર ક્રોધત્વ કેવી રીતે સંભવ છે? કામ એ જ ક્રોધ કેવી રીતે હોઈ શકે? બેવો જુદા જુદા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે સ એષ કામ પ્રતિહત કેનચિત ક્રોધત્વેન પરિણમતે.
કારણ કે ક્રોધની ઉત્પત્તિ કામથી થાય છે. શેનાથી? કામથી થાય છે. એટલે કે સ ઈશ કામ પ્રતિહત કેનચિત. યદિ આ જે કામ છે, ઈચ્છા છે, તૃષ્ણા છે, આશા છે, એ બધું એક જ છે. કામ કહો, એષણા કહો, આશા કહો, કામના કહો, એ બધું એક છે. હવે જયારે એ પ્રતિહત થાય કેનચિત, એટલે કોઈ એમાં આડું આવે કે જેના કારણે એ લાભ ન મળે, વચ્ચે કોઈ આડું આવે અને એ લાભ લૂંટાઈ જાય તો મનુષ્યને શું આવે? ક્રોધ આવે છે. એટલે કેનચિત પ્રતિહત, કોઈનાથી યદિ પ્રતિહત એટલે એમાં કોઈ બાધા આવી જાય તો એ જે કામ છે એ કામ જ ક્રોધત્વેન પરિણમતે. કામ છે એ ક્રોધની અંદર પરિણત થઈ જાય છે. એટલે ક્રોધ છે એ કામનું પરિણામ છે. એટલે ભગવાને દેવને અભેદ કરીને કહ્યા કે અતઃ ક્રોધોપી એષ એવ. અતઃ મને એટલા માટે કે ક્રોધ છે એ કામનો જ પરિણામ છે. એટલે ક્રોધ એષ, ક્રોધ અપી એષ એવ. ક્રોધ છે એ પણ એષ એટલે કે એ અનર્થનું કારણ છે. તો ભગવાને ઉત્તર આપી દીધો કે અયમ પુરુષ પાપ કર્માચરણ કયા હેતુથી કરે છે? એટલે અહીંયા પાપચરણથી અભિપ્રાય છે સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન શા માટે કરે છે? સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન એ શા માટે કરે છે? એટલે કે અનર્થનું મૂળ શું છે? તો ભગવાને કહ્યું કામ એશ ક્રોધ એશ. કામ એ જ છે ને ક્રોધોપી એ જ છે. પછી પ્રશ્ન ઉભો થયો, કામ અને ક્રોધ જે છે એ હેય છે. શું છે? હેય છે. કારણ કે અનર્થના કારણ છે, અનર્થના મૂળ છે એવું ભગવાને કહ્યું કે કામ અને ક્રોધ એ બે એવા શત્રુ છે જેનાથી પુરુષ જે છે એ પાપાચરણ કરવા, અર્થાત કે સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન કરવા માટે તૈયાર થઈ જાય છે. તો એ હેય છે એ કહેવા માટે થઈને ભગવાન એનું કારણ બતાવે છે કે કામ અને ક્રોધ શેનાથી ઉત્પન્ન થાય છે, એનું કારણ. કામ અને ક્રોધનું કારણ બતાવે છે. શા માટે કારણ બતાવે છે? કે કામ અને ક્રોધ છે એ હેય છે, એટલા માટે હેય છે. કામ અને ક્રોધ એ હેય છે એ વાત સ્પષ્ટ થઈ જાય એટલે કામ અને ક્રોધનું કારણ બતાવે છે કે કામ અને ક્રોધ શેનાથી ઉત્પન્ન થાય છે. એટલે કહ્યું કે રજો ગુણ સમુદ્ભવ, કારણ બતાવ્યું. એટલે કે કામ અને ક્રોધનો જન્મ શેનાથી થાય છે? તો કહ્યું રજોગુણથી થાય છે. શેનાથી? રજોગુણ. રજોગુણ જે છે એ કામ અને ક્રોધનો જનક છે. એટલે કામ અને ક્રોધ છે એ હેય છે, હેય, છોડવા યોગ્ય છે એવું સૂચિત થાય છે આનાથી. રજોગુણ સમુદ્ભવ એટલે રજોગુણથી એ બંને ઉત્પન્ન થાય છે. હવે રજોગુણ સમુદ્ભવ એ જે પદ છે એનો અર્થ ભગવાન ભાષ્યકાર કરે છે. જો રજશ્ચ તદ્ગુણશ્ચ રજોગુણ.
રજ અને રજના ગુણ, રજસ્ય તદ્ગુણસ્ય, રજ અને એનો ગુણ એ રજો ગુણ. રજ અને ગુણ બેવને અલગ સમજવાના. રજશ્ચ તદ્ગુણશ્ચ રજો ગુણ, રજ અને એના ગુણ એ બંનેને ભેગા કરીને શબ્દ પ્રયોગ થયો રજો ગુણ. સમુદ્ભવ, આદ જે છે સમુદ્ભવ છે એટલે કારણ છે. રજ અને ગુણ એ સમુદ્ભવ યસ્ય સ, એ જ કારણ છે જેના, એટલે કામ અને ક્રોધને રજોગુણ સમુદ્ભવ કહેવામાં આવે છે. કામ એટલે રજોગુણ સમુદ્ભવ. તો રજ અને કામ એ બેઉ થી કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. રજ અને ગુણ એ બેઉ જેનું કારણ છે, કામ અને ક્રોધનું કારણ છે. રજ અને ગુણથી આ કામ અને ક્રોધ જે છે સજ્જનો ઉત્પન્ન થાય છે. એટલે કહ્યું કે રજો ગુણ એક અર્થ થયો કારણ દ્વારા કામાદિ હે છે એ કયું શેનાથી ઉત્પન્ન થાય છે? રજ અને ગુણથી. પછી કારણ દ્વારા એ કામાદિ હે છે એ ભાઈ હવે કાર્ય દ્વારા પણ બતાવે છે. કાર્ય દ્વારા એટલે રજો ગુણસ્ય વા સમુદ્ભવ, રજોગુણ સમુદ્ભવ બીજું બતાવ્યું. રજોગુણના સમુદ્ભવ, રજોગુણસ્ય વા સમુદ્ભવ, રજોગુણ સમુદ્ભવ. રજોગુણનું કારણ, શેનું કારણ? રજોગુણનું કારણ જે છે કામ અને ક્રોધ એ કોનું કારણ છે? રજોગુણનું. કેમ? એ કેવી રીતે? તો જો એનું એ બતાવે છે કામો હિથી. કારણ કે કોઈ એમ કહી શકે તમે આ રીતે અર્થ કઈ રીતે કરો છો? પુરુષનો પ્રવર્તક તો કામ છે, પુરુષનો પ્રવર્તક તો કામ છે, એ તો વાત સમજાણ. પણ કામ છે એ રજોગુણનો જનક તો નથી. જો બે અર્થ કર્યા ભાષ્યકારે, રજોગુણ સમુદ્ભવના બે અર્થ કર્યા. એક તો રજ અને ગુણથી જેની ઉત્પત્તિ થાય છે એ અર્થ કર્યો, એટલે કારણ બતાવ્યું. રજ અને ગુણથી જેની ઉત્પત્તિ થાય છે, રજ અને ગુણ એ શું થયા? કામ અને ક્રોધના કારણ થયા. હવે કાર્ય એટલે રજોગુણ જે છે એ કામ અને ક્રોધનું કાર્ય છે. રજોગુણ એ કામ અને ક્રોધનું કાર્ય છે. એટલે અર્થ કર્યો રજોગુણસ્ય વા સમુદ્ભવ, એ બીજો અર્થ કર્યો. એટલે રજોગુણનું પણ જે કારણ છે, રજોગુણનું જે કારણ છે. તો કોઈ એમ કે ભાઈ એ તો સમજાણું નહીં, કામ અને ક્રોધ રજોગુણનું કારણ કેવી રીતે હોઈ શકે? શું રજોગુણ કામ અને ક્રોધથી ઉત્પન્ન થાય છે? કામ જે છે એ તો પુરુષનો પ્રવર્તક છે, પણ કામ રજોગુણનો જનક એટલે રજોગુણનો પિતા, એટલે કે રજોગુણ કામથી ઉત્પન્ન થાય છે એ કેવી રીતે? તો એમાં વ્યવહાર બતાવે. જો કામો હિ ઉદ્ભુત રજ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતી, વ્યવહારિક પ્રયોગ બતાવે. જો કામ જે છે ઉદ્ભુત
કામ જ્યારે ઉદ્ભૂત હોય છે ત્યારે રજઃ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતિ. કામ હિ ઉદ્ભૂત રજઃ પ્રવર્તયન. કામ છે ઉદ્ભૂત કામ રજઃ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતિ. કામ છે એનાથી રજોગુણ ઉત્પન્ન થાય છે. એ કેવો છે ને, કામ છે રજોગુણનો પિતા છે. તો કામ જે છે એ ઉદ્ભૂત રજઃ પ્રવર્તયન, ઉદ્ભૂત થઈને રજઃ પ્રવર્તયન, રજને પ્રવર્તિત કરીને પુરુષને પ્રવર્તિત કરે છે. કામથી રજોગુણ ઉત્પન્ન થાય છે એ પ્રવૃત્તિ બતાવે છે. એટલે કે કામ ઉદ્ભૂત રજઃ, ઉદ્ભૂત જે રજ છે એમાં પ્રવૃત્તિ કરી છે, પુરુષને પ્રવર્તિત કરે છે રજઃ. જો એ વ્યવહાર બતાવે છે કે તૃષ્ણયા હિ અહંકારિત ઇતિ દુઃખિતાનામ રજઃ કાર્યે સેવાદૌ પ્રવૃત્તાનામ પ્રલાપઃ શ્રૂયતે. એ વ્યવહાર છે. સેવાદી છે એ રજ કાર્ય છે. શેનું છે? રજોગુણનું કાર્ય છે. સેવાદી એ રજોગુણનું કાર્ય છે. તો રજોગુણનું કાર્ય એ સેવામાં જ્યારે વ્યક્તિ પ્રવૃત્ત થાય છે, શેના કારણે? કામના કારણે. એટલે મનમાં કામ છે ત્યારે જ વ્યક્તિ રજોગુણ કાર્યની અંદર પ્રવૃત્ત થાય છે. એટલે કામ છે રજોગુણનું પિતા છે. એટલે રજોગુણ શેનાથી ઉત્પન્ન થયો? કામથી ઉત્પન્ન થયો એવું કહ્યું. કોઈ વ્યક્તિ રાજાની સેવા શુશ્રૂષા કરે ઈચ્છા ન હોવા છતાં, કોઈ વ્યક્તિ કોઈ નોકરી કરે કોઈની ત્યાં, તો એ શું ભાવ પ્રેમથી કરે છે? એ કરવી પડે છે એટલે કરે છે. બોલો, કોઈની નોકરી કરે તો ઈચ્છા ન હોવા છતાં પણ એને કરવી પડે છે. એટલે તૃષ્ણાથી હિ અહંકારિત. તો એ જે છે વ્યક્તિનો અનુભવ કેવો છે કે અરે હું તૃષ્ણાથી આ કરાવી રહ્યો છું, તૃષ્ણા દ્વારા મારી પાસે આ કામ કરાવડાવવામાં આવી રહ્યું છે. તૃષ્ણાઈ અહંકારિત. કોઈ શેઠ છે એ નોકરને કોઈ કામની અંદર પ્રવૃત્ત કરે તો નોકર કારિત થયો કહેવાય. કેવો થયો? કયો? કારિત. એટલે કરાવવામાં આવી રહ્યો છે નોકર દ્વારા, શેઠ દ્વારા નોકર પાસે કામ કરાવડાવવામાં આવી રહ્યું છે. એટલે નોકર છે કારિત થયો કહેવાય. તો નોકર મનોમન શું વિચાર કરે છે કે હું આજે આ શેઠની ઈચ્છાથી આજે કાર્ય કરી રહ્યો છું, પોતાની ઈચ્છા ન હોવા છતાં જે હું આ કરી રહ્યો છું એ શેના કારણે? તૃષ્ણાથી. મારે એના પાસેથી મહિને પૈસા લેવાના છે એટલે તૃષ્ણાથી હું કરી રહ્યો છું. એટલે દુઃખિતા નામ, દુઃખી થઈને પણ રજઃ કાર્ય સેવાદૌ પ્રવૃત્તાનામ પ્રલાપઃ શ્રૂયતે. રજનું કાર્ય એવી જે સેવા વગેરે એની અંદર પ્રવૃત્ત થયેલા મનુષ્યનો આવો પ્રલાપ સાંભળવા મળે છે. એટલે આવો પ્રલાપ કરતા હોય છે કે ભાઈ કરવું નથી છતાં આ કરવું પડે છે. એટલે એનાથી એ નક્કી થયું કે રજોગુણ કામથી ઉત્પન્ન થાય છે. એટલે આ જે સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન જે છે એનું કારણ છે કામ અને ક્રોધ. હવે એ કહે છે કે એ બંને કેવા છે? તો કયો? મહાશનઃ અને મહાપાપમાં છે. કેવા છે? મહાશનઃ અને મહાપાપમાં છે. મહાશન એટલે મહદ અશનમ અસ્ય મહાશન. એનું ખાવાનું બહુ છે, ક્યારે ધરાતા નથી. મહાશન મહદ અશનમ અસ્ય મહાશન. અશન એટલે એનું
ભોજન જે છે એ બહુ વિષય ભોજન છે. જે મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી ખાધા કરે છે ને, બોલો ક્યારે પેટ ભરાય છે, એમ આ જે છે આનું પણ પેટ ક્યારે ભરાતું નથી. એટલે મહાશન છે. અને અત એવ મહાપાપમાં, મહાશન છે એટલે જ એ મહાપાપમાં છે. કારણ કે કામેન હિ પ્રેરિતો જંતુ પાપમ કરોતિ. જંતુ જે પાપ કરે છે એ કોનાથી પ્રેરાય ને? કામથી. કામેન હિ પ્રેરિત એટલે કામનાથી પ્રેરાઈને જ જંતુ પાપમ કરતી પાપ કર્મ કરે છે. એટલે મહાપાપમાં છે. અતઃ એટલે ભગવાને આ પાપ કર્મ પ્રવૃત્તિમાં હેતુ કામ અને ક્રોધને બતાવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્થ ચરણમાં કહે છે કે અતઃ એટલે માટે હે અર્જુન, જેના કારણે આ કામ અને ક્રોધ જે છે એ પાપ કર્મના કારણભૂત છે, મહાશન છે, મહાપાપમાં છે. એટલે વિદ્ધિ એનમ ઇહ વૈરિણમ, વિદ્ધિ એનમ કામમ એ સંસારે વૈરિણમ વિદ્ધિ. આ સંસારની અંદર આ જે કામ છે એને તો મિત્રને પણ વૈરિણમ વિદ્ધિ. વેરી જાણ. હું જાણ? વેરી છે, મિત્ર નથી. તો અહીંયા એનમ કેવલ કામમ કેમ કહ્યું, ક્રોધ પણ સાથે કેમ ન કહ્યું ભાષ્યકારે? કામ એશ ક્રોધ એશ બે કહ્યું ને, તો અહીંયા જયારે એનમ એટલે આને તું વેરી જાણ, તો એનમ એટલા કામને જ કેમ વેરી, ક્રોધ નહીં? તો ભગવાન શ્રી કૃષ્ણ એ કામ અને ક્રોધને એક કરીને બતાવ્યા છે. કારણ કે કામ જે છે એ જ જ્યારે ક્રોધમાં પરિણમે છે, એટલે મૂળ તો એ મૂળથી કામ જ છે. એટલે એનમ પદનો અર્થ કેવલ કામમ કહ્યું, નહીં તો કામમ ક્રોધમ એ વૈરિણમ એવું ભાષ્યકાર કહે કે કામ અને ક્રોધ બંનેને તો વેરી જાણ. પણ કામ અને ક્રોધ જુદા નથી. કામ જે છે એ જ ક્રોધ રૂપમાં પરિણમે છે. એટલે એનમ કામમ ઇહ સંસારે વૈરિણમ વિદ્ધિ. તો આ રીતે 37મા શ્લોકનો પણ આપણે અર્થ સમજી ચૂક્યા. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.